પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। હું કાજલ મહેરિયાની મમ્મી, મારું એટલું જ કેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેઠા ગામે ગયા હતા। સેઠા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયેલો અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો। હું લોકગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી, એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગુ છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિહતમા। જય ભીમ, નમો બુદ્ધાય। હું સામાજિક આગેવાન પરમર ચંદ્રકાંત દેવાભાઈ, ગામ પોર। સોશિયલ મીડિયાની અંદર હાલ કાજલબેન મહેરિયાના લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ લગ્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું નથી કીધું કે ભાઈ ખાલી કોઈ પણ સમાજમાં તમે લગ્ન કરી શકો। લગ્ન કરવાની ના નથી, પણ અમે ડેઝિગ્નેશન જોવું પડે, તમારી લાયકાત જોવી પડે। તમે આજે દલિત સમાજનું ઘરેણું છો। સોશિયલ મીડિયાના માધ્યમથી હું આજે જણાવું છું કે આ લગ્નને હું વખોડી નાખું છું સખત શબ્દોમાં। આ લગ્નનો અમે વિરોધ કરીએ। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ, જય દલિત સમાજ। જે અમારા કાજલબેન મહેરિયાના લગ્ન બાબતે સમાજ અને પરિવાર વિરુદ્ધ જે કાર્ય કર્યું છે, જેથી સંદીપભાઈ મહેરિયાની સાથે એમને 4-5 વ્યક્તિ દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, જેથી કરીને એમના નામ 2 દિવસમાં મોટી મીટિંગનું આયોજન કરીને એમના નામ જાહેર કરીશું। સંદીપભાઈ મહેરિયાને ફૂલ સપોર્ટ કરવા વિનંતી। જય ભીમ, જય ભીમ, જય ભીમ।